નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 24 કલાક. અને સૌપ્રથમ વાત કરીએ તો મિશન 2019 અંતર્ગત આજથી દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની 2 દિવસીય બેઠકનો પ્રારંભ થશે. આ બેઠકમાં દેશભરમાંથી આવેલા 12,000થી વધુ પદાધિકારીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોને મોદી આપશે જીતનો મંત્ર. બેઠકનો પ્રારંભ કરાવશે અમિત શાહ. સાથે જ બેઠકના સમાપન ભાષણમાં મોદી મિશન 2019 સીધા જે આ દ્રશ્યો આપ દિલ્હીથી નિહાળી રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવી ચૂક્યા છે. દિલ્હીના રામલીલા મેદાનથી આ સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. આજથી 2 દિવસની આ કાર્યકારિણીની બેઠક છે અને તેમાં 12,000થી વધુ જે કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે. ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિત 12,000થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે ભાજપના, અને તેમને સંબોધન કરવામાં આવશે. બેઠકમાં 3 પ્રસ્તાવ પાસ થવાની પણ શક્યતા છે. તો આજથી શરૂ થઈ રહી છે ભાજપની રાષ્ટ્રીય પરિષદની 2 દિવસની બેઠક, જે હવે શરૂ થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી ચૂક્યા છે. સાથે જ અમિત શાહ પણ છે અને 2 દિવસ આ બેઠક ચાલનારી છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં 12,000થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહેશે અને 2019 મિશન 2019ને લઈને આ કાર્યકારિણીની બેઠક યોજવામાં આવી છે. તો ભાજપે જે રીતે શરૂઆત 2019ની લોકસભા ચૂંટણી માટે કરી દીધી છે અને 2 દિવસની આ જે કાર્યકારિણીની બેઠક છે તેમાં 3 પ્રસ્તાવો પાસ થશે. દેશના 12,000થી વધુ પદાધિકારીઓ હાજર રહેવાના છે. મિશન 2019 અંતર્ગત આજથી રામલીલા મેદાનમાં આ 2 દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો છે. ठीक है, बैठ जाओ. अरे बैठ कैसे सकते हैं? वंदे मातरम. बहुत सुंदर आवाज. ठीक है ना? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12,000 કાર્યકરો જે ભેગા થવાના છે તેમને જીતનો મંત્ર આપશે અને લોકસભાની ચૂંટણી 2019માં કઈ રીતે જીતવું તે માટેનો મંત્ર તેઓ આપશે. 15મી જાન્યુઆરીથી 3 માર્ચ સુધી સૈનિક સન્માન અભિયાન પણ થવાનું છે. દરેક રાજ્યની યુનિવર્સિટીમાં યુવા અભિયાન શરૂ થશે. 10:30 પહેલા મતદાન નામની અભિયાન પણ ભાજપ શરૂ કરશે. લોકોને મતદાન કેન્દ્ર સુધી લાવવાના પક્ષનો પણ પ્રારંભ થશે. દરેક રાજ્ય યુનિવર્સિટીમાં યુવા સાંસદ કરશે સંમેલન. પ્રકાશન કેન્દ્રમાં સાહિત્ય પ્રચાર સામગ્રી પણ છપાશે. પ્રકાશન કેન્દ્ર પર 14થી 20મી જાન્યુઆરીએ પત્રકાર પરિષદ થવાની છે. તો આ જે કાર્યકારિણી છે 2 દિવસની, અને તે સૌથી મોટી, ભાજપના ઇતિહાસની સૌથી મોટી કાર્યકારિણી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. ભાજપના જે રાજ્યોમાં સરકાર છે તે તમામ મુખ્યમંત્રીઓ પણ અહીં હાજર રહ્યા છે અને કાર્યકર્તાઓ પણ
12,000થી વધુ કાર્યકર્તાઓ, ધારાસભ્યો, નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકરોને જીતનો મંત્ર આપશે। હારની સમીક્ષા નહીં, પણ હવે સીધી લોકસભા ચૂંટણીની તૈયારી। આ મૂળ મંત્ર સાથે ભાજપે શરૂ કરી દીધી છે લોકસભા ચૂંટણીની તૈયારીઓ। ભાજપ અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રથી લઈને બૂથ સ્તર સુધી 3 સ્તરીય અભિયાનનો કાર્યક્રમ નક્કી કર્યો છે। પ્રથમ સ્તરનું અભિયાન હશે મારો પરિવાર, ભાજપ પરિવાર। ત્યારબાદ બીજા સ્તરનું અભિયાન હશે કમલ જ્યોતિ સંકલ્પ, દીપક પ્રજ્વલન, અને ત્રીજા સ્તરનું અભિયાન છે 10:30 પહેલા મતદાન। વિસ્તારથી જોઈએ તો 12 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ભાજપનું મારો પરિવાર, ભાજપ પરિવાર અભિયાન શરૂ થશે, જે અંતર્ગત પોતાના ઘર પર ભાજપનો ઝંડો લગાવશે કાર્યકર અને નેતાઓ। સાથે જ મારો પરિવાર, ભાજપ પરિવારનું સ્ટીકર પણ લગાવશે। पार्टी के वरिष्ठ नेता डॉक्टर मुरली मनोहर जोशी जी का स्वागत करेंगे। केंद्र सरकार में मंत्री आदरणीय श्री विजय गोयल जी। તો જે 2 દિવસની આ કાર્યકારિણી છે અને તેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રથી લઈને બૂથ સ્તર સુધી 3 સ્તરીય અભિયાનનો કાર્યક્રમ નક્કી કરેલો છે અને તેની માહિતી પણ 12,000 જે કાર્યકર્તાઓ છે તેમની સુધી પહોંચાડવામાં આવશે। અને 3 સ્તરીય અભિયાનનો જે આ કાર્યક્રમ છે તેમાં પ્રથમ સ્તરનું અભિયાન હશે મારો પરિવાર, ભાજપ પરિવાર। તો તેની પણ ખાસ વાત કરવામાં આવશે અને કાર્યકર્તાઓ સુધી આ અભિયાન કેવી રીતે ચલાવવું તેની વિશેષ ચર્ચા કરવામાં આવશે, તેમને માહિતી આપવામાં આવશે। તો ત્યારબાદ બીજા સ્તરનું જે અભિયાન હશે તે કમલ જ્યોતિ સંકલ્પ, દીપક પ્રજ્વલન જે અભિયાન હશે તે બાબતની પણ માહિતી જે કાર્યકરો સુધી પહોંચાડવામાં આવશે અને તમામ કાર્યકરોનો જોમ જુસ્સો પણ વધારવામાં આવશે। 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે તેમનો જોમ જુસ્સો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતનો મંત્ર આપીને વધારશે। તો ત્રીજા સ્તરનું જે અભિયાન છે કે 10:30 પહેલા મતદાન, 10:30 વાગ્યા પહેલા મતદાન કરાવવા માટે લોકોને એકત્રિત કરવા, લોકોને આગ્રહી કરવા અને તે બાબતની માહિતી લોકો સુધી કઈ રીતે પહોંચાડવી તે બાબતો પણ ચર્ચવામાં આવશે કાર્યકર્તાઓ સાથે। અને વિસ્તારથી જોઈએ તો 12મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ભાજપનું મારો પરિવાર, ભાજપ પરિવાર અભિયાન ચાલવાનું છે। પહેલું જે અભિયાન છે તે 12મી ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ સુધી ચાલવાનું છે, જેમાં ભાજપનું મારો પરિવાર, ભાજપ પરિવાર એ અભિયાન ચાલવાનું છે, જે અંતર્ગત પોતાના ઘર પર ભાજપનો ઝંડો લગાવશે કાર્યકર અને નેતાઓ। તો ભાજપના જે કાર્યકરો અને નેતાઓ છે તે પોતાના ઘર પર ભાજપનો ઝંડો લગાવશે। મારો પરિવાર, ભાજપનો પરિવાર એ પ્રથમ પગલું છે। સાથે જ મારો પરિવાર, ભાજપ પરિવારનું સ્ટીકર પણ લગાવાશે। તો ઘર પર ઝંડો અને ઘર પર સ્ટીકર પણ લગાવવામાં આવશે। મારો પરિવાર, ભાજપ પરિવારનું સ્ટીકર પણ લગાવવામાં આવશે। 12મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અને કાર્યકરોથી લઈ બૂથ સ્તરના કાર્યકરો એક સાથે આ કાર્યક્રમમાં ભાગ લેશે। તો તમામ જે કાર્યકરો એક સાથે આમાં ભાગ લેશે અને બૂથ લેવલે માઇક્રો પ્લાનિંગ કરીને તેઓ આગળ વધશે। સાથે જ બૂથ સ્તર પર ઘરે ઘરે જઈને લોકોને કાર્યકરો મળશે। સંપર્ક અભિયાન જે કરવાના છે, દરેક ઘરે ઘરે જઈને જે સંપર્ક અભિયાન કરવાના છે અને તેની શરૂઆત કરવામાં આવશે। તો સાથે જ જે 2 દિવસની કાર્યકારિણીમાં તમામ જે કાર્યકરોને જીતનો મંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે। દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક છે, ત્યારે બેઠકમાં હાજરી આપવા માટે પહોંચેલા હિતુ કનોડિયાએ પ્રધાનમંત્રીના નિર્ણયોને વખાણ્યા અને લોકસભાની ચૂંટણીમાં જંગી જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। की बार फिर मोदी सरकारना नारा साथे दिल्लीना रामलीला मैदाનમાં देशभરના ભાજપ કાર્યકર્તાઓ એકત્રિત થઈ રહ્યા છે। સમગ્ર ગુજરાત પણ દિલ્હી પહોંચી ચૂક્યું છે તેવું કહી શકાશે। સાહેબ 10 તોપોની સલામ આપવા માટે મોદી સાહેબને, ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે લોકો સમગ્ર ભારતનું ભારતીય જનતા પાર્ટી અહીંયા ઉપસ્થિત થયું છે। જ્યારે 10%નું રિઝર્વેશનની આવી મહાન જે શિક્ષર માર્યું છે ને સાહેબ, એના માટે અમે ખૂબ ખુશ છીએ અને બધા અભિનંદન। तो युवाओं को कहीं न कहीं शिक्षा के क्षेत्र में और नौकरी में आरक्षण दिया
भारतीय जनता पार्टी की आरक्षण दिया जाए। भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने न केवल कैबिनेट में फैसला करा, दोनों सदनों में बिल को पारित कराकर करोड़ों युवाओं के स्वप्न को साकार करने का काम किया है। और मैं मानता हूं कि संविधान के निर्माण के बाद जो महत्वपूर्ण संविधान संशोधन हुए हैं, उसमें से एक महत्वपूर्ण संशोधन 124वां संशोधन है। और इसलिए हम सब देश भर से आए हुए कार्यकर्ता भारतीय जनता पार्टी के प्रधानमंत्री, सरकार के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को बहुत बहुत अभिनंदन और बधाई देते हैं। एक दूसरा फैसला, जीएसटी के कानून के तहत जीएसटी लागू होने के बाद हर जीएसटी बैठक में एक के बाद एक चीजों के, एक के बाद एक वस्तुओं के दाम कम करना, सरलीकरण करना और जो टीचिंग प्रॉब्लम थे, शुरुआती दिक्कतें थी, इसके निवारण के लिए हमेशा काम किया है। मगर कल जो जीएसटी की बैठक, काउंसिल की बैठक हुई, उसमें एक महत्वपूर्ण फैसला मोदी सरकार ने लिया। श्री अरुण जी की अध्यक्षता में हुई बैठक के अंदर ये निर्णय किया गया है कि 40 लाख तक जिसका टर्नओवर है, उनको जीएसटी के अंदर छोटे व्यापारी और छोटे उद्योगों को अपना रजिस्ट्रेशन कराने की जरूरत नहीं है, उन पर जीएसटी नहीं लगेगा। और कंपोजिट टैक्स की जो मर्यादा 1 करोड़ तक सीमित थी, उसको भी 1.5 करोड़ तक किया गया। 1.5 करोड़ के टर्नओवर वाले जो कंपोजिट टैक्स की स्कीम को स्वीकार करते हैं, उनको 1.5 करोड़ तक सिर्फ और सिर्फ 1% टैक्स भरना पड़ेगा। मैं मानता हूं इस देश के करोड़ों छोटे व्यापारी और लघु उद्योगों के लिए ये बहुत बड़ा फैसला है। और मैं पूरे सदन को कहना चाहता हूं, मित्रों, ये 2 बड़े फैसले एक ही सप्ताह में प्रधानमंत्री जी के नेतृत्व में अपनी सरकार ने दिए हैं। आज हम सब इकट्ठा होकर भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ता और देश के करोड़ों नागरिकों की ओर से प्रधानमंत्री जी को बहुत बहुत बधाई देते हैं। और मेरे साथ पार्लियामेंट्री बोर्ड के सभी मेंबर और सभी मुख्यमंत्री प्रधानमंत्री जी का धन्यवाद करने के लिए उनका स्वागत करेंगे। आप सभी से निवेदन है, अपने स्थान पर खड़े होकर इस फैसले का सम्मान करें, प्रधानमंत्री जी को धन्यवाद दें। તો જે નિર્ણય 10% સવર્ણોની અનામતનો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો અને તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવી રહ્યું છે। તમામ જે ભાજપ શાસિત જે રાજ્યો છે તેના મુખ્યમંત્રીઓ ઊભા થઈને અને તમામ જે નેતાઓ ઊભા થઈને તેમનું સન્માન કર્યું છે। તો જે ઐતિહાસિક નિર્ણય વડાપ્રધાન દ્વારા લેવામાં આવ્યો છે તેનું સન્માન કરવામાં આવ્યું છે। બોલો ભારત માતા की, भारत माता की। मैं अभी इस राष्ट्रीय अधिवेशन में देश भर से आए हुए सभी प्रतिनिधियों के लिए स्वागत करने हेतु दिल्ली प्रदेश के अध्यक्ष श्री मनोज तिवारी से अनुरोध करता हूं कि स्वागत भाषण करें। भारत माता की। राष्ट्रीय अधिवेशन में भारतीय जनता पार्टी के इस राष्ट्रीय अधिवेशन में उपस्थित हमारे न सिर्फ दुनिया की सबसे बड़ी पार्टी बल्कि
विश्व शांति के लिए कार्य कर रही, गरीबों को समर्पित, सबका साथ सबका विकास सोचने वाली भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित शाह जी विपरीत परिस्थितियों में भारत के गौरव को अपनी पराकाष्ठा पे पहुंचा रहे विश्वमान्य नेता, देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, हमारे संसदीय दल के सभी आदरणीय सदस्यगण, सभी प्रदेशों के भारतीय जनता पार्टी के तरफ से मुख्यमंत्रीगण, राष्ट्रीय पदाधिकारीगण, सभी मोर्चों के पदाधिकारीगण, सभी सांसद, विधायक, पार्षदगण, सभी प्रदेशाध्यक्षगण, जिलाध्यक्ष, मंडल अध्यक्ष, विभाग, प्रकोष्ठ, प्रकल्पों के सभी सदस्य, अधिवेशन में अपेक्षित और उपस्थित हमारे सभी भाई बहन और देश की मीडिया, दिल्ली भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष के रूप में आप सभी का इस अधिवेशन में हम स्वागत करते हैं, आप सबको प्रणाम करते हैं। कदम मिलाकर चलना होगा, ऐसी लाइनों के जन्मदाता स्वर्गीय अटल बिहारी वाजपेयी जी के चरणों में श्रद्धावन श्रद्धांजलि देते हुए हम आपको इस बात का याद दिलाना चाहते हैं कि देश की राजधानी होने के नाते हमें भारतीय जनता पार्टी के तरफ से कई ऐसे कार्यक्रम मिलते हैं जो हमारी परीक्षा भी लेते हैं, हमारे लिए चुनौती भी होते हैं। ये इतना बड़ा अधिवेशन बहुत समय के बाद दिल्ली को मिला है और हम दिल्ली के छोटे छोटे कार्यकर्ता हम सभी मिलकर अपने संगठन महामंत्री सहित कोशिश किए हैं। कोई गलती हो जाए तो क्षमा कर दीजिएगा, हमारी अच्छाइयों को लेकर जाइएगा, कोई कमी होगी तो छोड़ दीजिएगा। ये स्थान बड़ा ऐतिहासिक है साथियों। यह स्थान सरकार बनाने के लिए बड़ा ही शुभ है। जब यह अधिवेशन हो रहा है तो हमारे सामने लोकसभा का चुनाव